કે જે ગુનો થયો છે એ ગુનો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મિનિસ્ટર રહી ચૂકેલા વ્યક્તિએ કર્યો હોય તો આમ નાગરિકે કર્યો હોય તો એને સજા થાય, તો આ વ્યક્તિને કેમ નહીં, એવી અમારી માગણી છે. એટલે સરકારની આ બેવડી નીતિ કે સરકાર ધારાસભ્ય છે એટલા માટે જ એને છૂટછાટ આપવાની, સરકારશ્રીનો એક માનીતો ધારાસભ્ય છે એટલા માટે ઈડરનું ડૉક્ટર પકડવાનું તો તાત્કાલિક એની ધરપકડ થઈ, તો આમની કેમ નહીં? આ તો અમારે આભાર માનો જો પૂજાબેન જોશીનો કે જે સરકારના દબાણમાં આવ્યા વગર કો તો સરકારની બે ગ્રુપોના લીધે આ લોકોએ અને જે હોમો સપોર્ટ કર્યો હોય અને રમણલાલનો આવો નિર્ણય લઈ અને આ નિર્ણયમાં તો આમ તો એને એફઆઈઆર થયું જોવા અને એફઆઈઆર કરાવી એવું અમારું માનવું છે. ગૃહમંત્રી વારંવાર કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. મારું કહેવું એવું છે કે શું ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાયદામાં રહે છે? રમણલાલ વોરાએ ઈડરમાં જમીન ખરીદી હોય કે ગાંધીનગરમાં જમીન ખરીદી હોય, પોતે ખેડૂત ન હોવા છતાં ખેડૂત ખાતેદાર બન્યા એ જ વખત એમના ઉપર એફઆઈઆર થવી જોઈએ. જે તે અધિકારીઓ હોય એમને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ. એનું નામ કાયદો કહેવાય.